પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતીને લઈને ગેરરીતિના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ નક્કી થયાનું જણાવ્યું છે. 1 મેના પરિણામમાં હર્ષ ભુવા પસંદ થતા અનેક સવાલો ઉઠ્યા છે. પરીક્ષા પ્રક્રિયા, બોલપેન, નિયમ અને ઊંચા માર્ક્સને લઈને શંકા પણ વ્યક્ત કરી અહીં ન્યાયિક તપાસની માંગ ઉઠી છે. તો ભાયાવદરની કોલેજમાં ક્લાર્કની ભરતીમાં કૌભાંડનો આક્ષેપ કરાયો. એમાં જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડેલી હતી. એમાં 16/3/2025 રોજ 2026 રોજ ભરતીની પ્રાથમિક પરીક્ષા હતી, જેમાં અમે બધાએ પરીક્ષા આપેલી હતી 50 જણા જેવા. એમાંથી એક જગ્યાના 7 જણ ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ હતા. એમાં અમારું નામ આવેલ હતું, જેમાં હર્ષભાઈ ભુવાનું નામ પણ સારા માર્ક આવેલા હતા, 134.50 જે 150 માર્કમાંથી. ત્યારે પણ અમને શંકા ગયેલી હતી કે એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને જેટલા 5 વર્ષથી પેપરમાં એક પરીક્ષા દીધેલ નથી, છતાં પણ એ ડાયરેક્ટ HL પટેલ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા આપે છે અને ડાયરેક્ટ એને 134.50 માર્ક આવે છે. પરીક્ષાનું પણ આયોજન નહોતું થયું અને એ પહેલા જ અમે આની જાણ અગાઉ શિક્ષણ મંત્રીને, યુજીસીને, ત્યારબાદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આની જાણ અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે ભુવા હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું સિલેક્શન થયેલું જોવા મળશે. હમણાં જ એટલે કે 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે.